દાળ કરવી હોય ને તમારે ત્યારે આ પિન ખોલ નાખવાની. આ પિન ખોલી આને ઉપર લઈ લેવાનું. તમારા ડાબા હાથ ધીમનું ફેરવવાનું. આ ડાબા હાથ છે ને આ ઉપર લઈ લો એટલે તમારે ખોલી સાફ કરવી હોય તો આ ઉપર લીધું, આ ખોલી સાફ થાય બરાબર. એ પછી બતાવું. પહેલાં આપણે દાળનું જોઈએ. આ નાચું આ બાજુ લઈ લેવાનું. ત્રણ નોબ ફૂલ ટાઈટ કરી દેવાના પછી બે બરાબર. હવે જો આ ઉપર આવી ગયું, આ નીચે ઉતાર્યું. આ નીચે ઉતારો એટલે બે પથ્થર ઘસાય. આ બે પથ્થર ઘસાય બરાબર. એની આગળ નીચે ઓલ આપેલા છે ફરતા. આ ઓલ આપેલા છે એની આગળ ઓલની દાંડીની આગળ જમણી બાજુ પિન ભરાવાની બરાબર. હવે અહીંયાથી પથ્થર ઘસાય અઢી આટા ઉપર લઈ લેવાના. 1 2 અને અઢી લો એટલે તમારે ચણા દાળ મગની થાય. પછી જે રીતે તમારે દાળના ફાડા કરો એ રીતે અપ ડાઉન પથ્થર કરવાનો બરાબર. આ ચાલુ કર્યું બરાબર. હવે થોડાક મગ નાખી ચેક કરી લેવાનું. બરાબર. આ કપડું ચલાવી લો બેન તો ચાલુ કરવાનું. આ મગ નાખી દે. આ મગ બચાવો. મગની આ ચણા કરવા હોય બરોબર તો આને ઉપર લઈ લેવાનું. આ ઉપર લઈ લો એટલે થોડા ચણા નાખીને ચેક કરી લેવાનું. આ ઘંટી ચાલુ કરી હવે આ નીચે ઉતારવાનું. જમણી બાજુ આ જમણી બાજુ નીચે ઉતારીએ ને એટલે પથ્થર ઘસવાનો અવાજ આવશે. આ અવાજ આવે ને પછી સ્ટોપ કરશે. જો હવે આ પિન છે ને આ પથ્થર ઘસાય ને એની આગળ હોલ હશે. એ હોલમાં ભરાઈ દેવાનું છે બરાબર. આ હોલમાં ભરાઈ દેવાનું. આ પથ્થર ઘસાય એની આગળ હોલ જમણી બાજુ સ્ટોપ કરશે. હું બોલું ને એટલે વિડીયો ચાલુ કરું. આ પથ્થર ઘસાડો પછી શેર જગ્યા કરી ઘઉં નાખી દેવાના. આવું ડબ્બી નહીં નાખતા નકર તોટી જવાય. આ પથ્થર ઘસાડો તમારે ગમે ત્યારે થાય તો આ બંધ કરી દેવાનું. પહેલાં પથ્થર ઘસાડો પછી શેર જગ્યા કરી અને ઘઉં નાખી દેવાનું. બહુ તમે પેલું કરશો તો તોટી જાય. ધ્યાન એટલું રાખજો કે ગમે ત્યાં ના ખબર પડે તો આ બંધ કરી દેવાનું. આ બંધ કરો એટલે અવાજ સાયલેન્ટ થઈ જાય. સ્ટોપ કરી હું બોલું ને હું અત્યાર ના કરું. આ સાયલેન્ટ અવાજ થાય તમને ખબર ના પડતી. નંબર પ્રમાણે દળવાનું નહીં. નંબર પ્રમાણે નહીં દળવા. આ પથ્થર ઘસાડો અવાજ આવ્યો પછી શેર છૂટો કરી પછી ઘઉં જવા દેવાનું. જાડું તમે દળશો તો ઘંટી સર્વિસ થશે. ગીલા લોટમાં ખાલી ધ્યાન આપવાનું. જાડું દળો એમાં ઘંટી સર્વિસ થાય. કાંઈ પણ તમે બાજરી દળો, ચણાની દાળ દળો કે ગમે તે દળો ને તો છેલ્લે જાડું દળ નાખવાનું એટલે ઘંટી ઓટોમેટિક સાફ થઈ જાય. ચોમાસામાં પણ મેન એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આઉટપુટ છે ને એક ધારું નીકળવું જોઈએ બરાબર. આ આઉટપુટ છે ને ભેજવાળું હોય તો આ ગોળીવું પડે. લોટમાં ગોળી ના વળી જોઈએ. દેશી ભાષામાં આપણે લોટમાં ગોળી મળે ને એટલે પ્રોબ્લેમ થશે. એટલે આ દાળ છે ને એ રીતે સેટિંગ રાખવાનું. એટલે તમારે પહેલાં પથ્થર ઘસાડો એ જગ્યા કરી ઘઉં નાખી દીધા. બાજરીમાં ચણાની દાળમાં થોડીક વધારે જગ્યા જોઈએ. ચીકાશ હોય ને એમ વધારે જોઈએ. એટલે લોટ જોતું જવાનું. આ રીતે લોટ જોતું જવાનું અને હેન્ડલ આમ સેટ કરવાનું. સેટ જાડું આવે ને ત્યાં મૂકી દેવાનું. એકદમ લીલામાં નહીં સેટ કરવાનું. તો એવરેજની વધારે આવે, લોટના તત્વો ના પડે અને એક બધી વસ્તુ તમારે પડે. હવે જોઈ લો મહેમાન આવ્યા તમારી ઘરે. મહેમાન આવ્યા તો ઘંટી બંધ કરી દીધી બરાબર. તમારે ક્યાંક શાક લેવા ગયો કે તમે ઘંટી બંધ કરી. હવે તમે ચાલુ કરો, ચાલુ ના થાય તો આ દાળ બટન કરી દેવું થઈ જાય. એ ખ્યાલ રાખજો.